વાવથરાદ જિલ્લાના ભાભર તાલુકામાં ચૌધરી સમાજના આગેવાનોની એક મીટિંગ મળી હતી। આ મીટિંગ રબારી સમાજમાં જે ચૌધરી સમાજની દીકરી ગઈ છે તેને પાછી લાવવા માટેની માંગ કરવામાં આવી। ત્યારે અચાનક આ મીટિંગ બાદ ચૌધરી સમાજના કેટલાક યુવાનો છે તે ઉણ ગામ તરફ જવા નીકળે છે, જ્યાં ઉણ ગામમાં તેમનો રબારી સમાજના લોકો સાથે ઘર્ષણ થઈ જાય છે। ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ ઘટનામાં પહેલા આપણે વાત કરીએ કે મીટિંગમાં જે આવેલા લોકો છે ચૌધરી સમાજના, તેઓ શું કહી રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાવથરાદ જિલ્લાના ભાભર ખાતે આજે ચૌધરી સમાજની જે મીટિંગ મળી, રબારી સમાજમાં ગયેલી ચૌધરી સમાજની દીકરીને પરત લાવવાની ચર્ચા થઈ। ચર્ચાના અંતે યુવાનો છે તે ખૂબ ગુસ્સામાં હતા। તેઓ કહી રહ્યા હતા કે અમને આ દીકરી છે આજના દિવસે જ પરત લાવવાની છે, હજી કોઈ 4-5 દિવસની રાહ જોવી નથી। આને લઈને મીટિંગમાં પણ વિવાદ થોડા સમય માટે થયો હતો। ત્યાર પછી યુવાનોનો એક જૂથ છે તે ઉણ ગામ તરફ જવા નીકળે છે, જે રબારી સમાજના ત્યાં દીકરી આવેલી હતી ચૌધરી સમાજની, તેના ઘર તરફ જવા માટે નીકળે છે। ત્યારે ઉણ ગામ પહોંચતા જ ચૌધરી સમાજના યુવકોની રબારી સમાજના લોકો સાથે માથાકૂટ થાય છે, બબાલ થાય છે અને ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થાય છે। બંને જૂથ વચ્ચે મારામારીમાં કેટલાક લોકોને ઈજા પણ પહોંચ્યાના સમાચાર મળ્યા છે। ગાડીઓના કાચ પણ તૂટ્યા છે। સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ પણ થયું છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળી છે। આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી। આ મામલે પોલીસ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા ને પોલીસના ધાડે ધાડા હાલ ઉણ ગામમાં ઉતારી દેવામાં આવ્યા છે। ત્યારે હાલ જે પરિસ્થિતિની વાત કરીએ તો પોલીસ પર પણ પથ્થરમારો છે તે કરવામાં આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। ટીયર ગેસ પોલીસ જે ટોળું છે તેની સામે છોડી રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની પણ તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે। પરંતુ આજે જે સ્થિતિ તણાવપૂર્ણ નિર્માણ પામી ઉણ ગામમાં, તેના કારણે માહોલ ગરમાયો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।